નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ફરીથી એક સરસ મજાના પ્રકરણની વાત આગળ વધારીએ છીએ. ચેપ્ટર છે રેસનો ઘોડો. ગયા લેક્ચરમાં આપણે એની થોડી વાત જોયેલી અને બે પ્રશ્નોય તે એમાં આવી ગયેલા. આપણે જોઈ લઈએ. મુખ્ય પાત્રોની પણ વાત કરેલી છે. તમારા જે કુલ પાઠ છે એમાંથી સૌથી અગત્યના આપણે જો 5 પાઠ અલગ કરવા હોય તો એમાંનો આ એક પાઠ છે. એટલે બધી સુંદર ભાવ, એટલી સરસ મજા આવે એવી વાત, કંઈક શીખવાની જાણે આપણી પોતાની વાત હોય એવો આ પાઠ છે. વર્ષા અડાલજાએ જાણે પોતાની જિંદગીના અનુભવો આમાં આલેખ્યા હોય એવું આપણને લાગે. વિનુ કાકા અને એનો દીકરો સૌરભ અને મંજુ કાકી, બીજી બાજુ નીના, સંજય અને અંકિત અને ફોરમ, આ બેય કુટુંબ બાજુમાં રહે છે. વિનુ કાકાને એવું છે કે ખૂબ જ વધારે પડતું ભણે એના બાળક અને ખૂબ ડિગ્રી મેળવે, ખૂબ ટકાવારી મેળવે, પણ એકલા દીકરાને તો કંઈ કહેવાય નહીં એટલે બાજુમાં રહેતા અંકિતને પણ લઈ આવે છે. એને બહુ પરાણે ચોકલેટ આપી અને પરાણે ભણાવવું, ડિસ્કવરી ચેનલની વાતો કરવી. એમ કહે છે કે સામાન્ય તો બધા જીવે પણ મોટી મોટી ડિગ્રીઓ મેળવે, છાપાઓમાં ઇન્ટરવ્યૂ આવે તો ક્યાં બાત હે, એવી બધી વાતો કરે છે. નિશાન હંમેશા ઊંચું રાખવું જોઈએ એવું પણ કહે છે. નાનો છોકરો કાંઈ સમજતો નથી અંકિત. એ કહે છે કેટલુંક ઊંચું, એમ કરીને પ્લાસ્ટિકની ગન ઉપર કરી અને ઝુમ્મર સામે રાખે છે. એ કે કેટલુંક ઊંચું, પણ વિનુ કાકા અટકતા નથી. વિનુ કાકા એને ઘરે લઈ આવે છે, ત્યારે જુદી જુદી રમતો રમાડે અને નેશનલ જિયોગ્રાફી કે ડિસ્કવરી ચેનલ બતાવે. આવું બધું બને છે. આપણે ત્યાં સુધીની વાત કરી ચૂક્યા છીએ. બે પ્રશ્નો આપણે ટૂંકા પ્રશ્નો છે એ નીકળે છે આપણે જેટલું ચાલ્યું છે એમાંથી. એક, વિનુ કાકા અંકિતને બાજુમાં બેસાડીને શું સમજાવતા, અને બીજું, વિનુ કાકા સૌરભ અને અંકિત પાસે શી પ્રવૃત્તિઓ કરાવતા હતા. આ બે પ્રશ્નો આપણે થઈ ગયેલા છે, એટલે કે એના જવાબ આવે એટલું પ્રકરણ આપણે ગયા વખતે ચાલી ગયેલું. આજે આપણે 7મો લેક્ચર છે. 4 પહેલાં આપણે જોડણી અને સામાન્ય વાતમાં, ત્યાર પછી 5મા લેક્ચરની અંદર આપણે જોયું હતું વૈષ્ણવજન અને પછી આ રેસનો ઘોડો. તો આજે આપણે આ આગળ વધારીએ છીએ. રેસનો ઘોડો, સર્જક વર્ષા અડાલજા, સાહિત્ય પ્રકાર નવલિકા. આપણે આમાં આગળ વધીએ. હવે ઘણીવાર આવું બધું જ્યારે બનતું ત્યારે મંજુ કાકી છે, વિનુ કાકાના પત્ની, એ કંટાળી જતા. તમે આ છોકરાઓને તો જાણે કે જેલમાં પૂર્યા છે. આમાં દરેકે દરેક જે પાત્ર છે એ કોઈક ને કોઈક વ્યક્તિનું પ્રતિનિધિત્વ કરતું હોય એવું લાગે. વિનુ કાકા તો અત્યારની જે જનરેશન છે, અત્યારના જે અમુક ખાસ એરિયામાં અને અમુક જગ્યાએ રહેતા લોકો, સોસાયટી એટલે કે પોતાની જાતને બહુ સભ્ય ગણતા લોકોનું પ્રતિનિધિત્વ કરતા હોય કે બાજુવાળાના છોકરાને આટલા ટકા આવ્યા એટલે આપણે આટલા ટકા આવવા જ જોઈએ. બાજુવાળા વ્યક્તિ સ્વિમિંગમાં ચેમ્પિયન થયો તો આપણો બાળક થવો જ જોઈએ. એણે તે રેસમાં ભાગ લીધો અને ફર્સ્ટ આવ્યો તો આ ફર્સ્ટ જ આવવો જોઈએ. એને ફર્સ્ટ સિવાય કાંઈ ગમતું જ ન હોય. સતત પોતે કોમ્પિટિશનમાં જીવે અને પોતાના બાળકને પણ સ્પર્ધામાં જીવાડે. રેસના ઘોડાને ખબર નથી હોતી કે પોતે કોના માટે દોડે છે, પણ એનો માલિક છે એ પોતે એને નંબર મેળવવા માટે દોડાવતો હોય છે. બાળકની પણ આવી જ દશા છે અને એ એના મમ્મી પપ્પાને કારણે હોય છે. એનું પ્રતિનિધિત્વ કરે છે એ છે વિનુ કાકા અને એની પત્ની છે મંજુ કાકી. એ એક કોમન મેન, સામાન્ય રીતે પોતે ગ્રામ્ય વિસ્તારમાંથી કેમ આવેલા વ્યક્તિનું જાણે પ્રતિનિધિત્વ કરે છે. એ એમ કે તમે તો આ છોકરાઓને જાણે જેલમાં પૂર્યા હોય એવું લાગે છે, રમવા દો ને.
એની ઉંમરના છોકરાઓની સાથે જરાક હળવા ભળવા દ્યો, આ તો બાળક છે. ત્યારે વિનુકાકા કહે છે, સામાન્ય છોકરાઓ સાથે રમીને એને શું પ્રાપ્તિ થવાની છે? એમ કહે કે સામાન્ય છોકરાઓ હળશે મળશે તો એમાં એની શું પ્રગતિ થશે? ત્યારે મંજુ કાકી કહે છે, નિર્ભેળ અને નિર્દોષ આનંદની. સાચો મનનો આનંદ તમે રમ્યા હો, હર્યા હો, ફર્યા હો, સાથે મિત્રો હારે એકદમ ફ્રેશ માઇન્ડ હોય તો તમે એ વસ્તુ બીજા બધા કામે ઝડપથી કરો. આ તો એકલું સતત ભણવું એને કારણે માથામાં પણ એક જાતની વિચારસરણી, તમને અરુચિ આવી જાય છે, એવું મંજુ કાકી માને છે. આ વાત સ્વીકારવા વિનુકાકા તૈયાર જ નથી કે જો અત્યારે એના ચહેરા ઉપર આનંદ જ છે ને, કપાળ તમારું, એ આનંદ આઈસ્ક્રીમનો જ છે. 24 કલાક ચોકી કરશો એટલે છોકરાઓ ભણેશ્રી થઈ જવાના છે. તમે 24 કલાક એની ઉપર કંઈક ને કંઈક વોચ રાખો એટલે એ કાંઈ ભણેશ્રી થઈ જશે નહીં. એટલે કાંઈ બહુ સારું ભણવા માંડશે એવું માનવાનું નથી જરૂર. મંજુ, મૂર્તિને કંડારવી પડે છે. દુનિયા તેજ ગતિથી દોડી રહી છે. તીવ્ર હરીફાઈ છે બધા ક્ષેત્રમાં. આ એને સમજાવે છે કે બધામાં સ્પર્ધા છે. મૂર્તિ જોડણી એની યાદ રાખજો. મૂ દીર્ઘ આવશે અને તી રસ્વઈ આવશે અને રેફની આગળનો અક્ષર સામાન્ય રીતે દીર્ઘ જ હોય છે. મૂર્ખ, મૂર્તિ, ઉર્મી વગેરે. દુનિયા તેજ ગતિથી દોડી રહી છે. બધા ક્ષેત્રોમાં સ્પર્ધા જ છે. તો અરે તો લક્ષ્યાંક પર પહોંચવું હોય તો ઘોડો દોડાવવો પડશે મંજુ. હારી ગયેલાનો કોઈ ભાવ પૂછતું નથી. જે દુનિયામાં હારી જાય છે એની કોઈ કિંમત છે નહીં. આ વિનુકાકા છે આ બધી બાબતો માનતા. પ્રશ્ન છે, બાળકોના વિકાસ અંગે વિનુકાકા શું માનતા? વિનુકાકા એવું માનતા કે મૂર્તિને કંડારવી પડે છે ટાંકણાથી. દુનિયા તેજ ગતિથી દોડી રહી છે. તીવ્ર હરીફાઈ છે. આપણે જે આખો પેરેગ્રાફ, આપણે પેરેગ્રાફ વાઇઝ તમે પ્રશ્નો કરતા જશો ને તો એક તો વંચાતું જશે, આન્સર પાકો થતો જશે, ક્યાં કયો પ્રશ્નો કેવી રીતે બને છે એ પણ તમને ખ્યાલ આવશે. હે ભગવાન, મંજુ કાકી કંટાળ્યા. તમારા ભેજામાં તો આ કેવું ભૂસું ભરાયું છે. રૂઢિપ્રયોગ છે ભૂસું ભરાઈ જવું. આપણે છેલ્લે રૂઢિપ્રયોગોની અને થોડા વ્યાકરણની વાત કરશું. કન્ટિન્યુ વાત કરીએ, તમને સમજાઈ જાય એવી ભાષામાં વાત કરીએ, પણ છેલ્લે આમ વાત કરશું તો બે બેનિફિટ થશે. એક તો તમારે લખવું હોય તો લખાતું જાય, પાકું થતું જાય, અને બીજો બેનિફિટ એ છે કે કન્ટિન્યુ વાત ચાલતી હોય તો વચ્ચે તમે ડાયવર્ટ ન થાય, એટલે તમને પોતાને આમ કંટાળો ન હોય. વચ્ચે વચ્ચે લખીએ, અમુક અગત્યનું હોય એ કરતા છીએ, બાકીનું આપણે એકસાથે ગ્રામરની રીતે અલગથી લેશું. હે ભગવાન, કે તમારા મગજમાં તો કેવું ભૂસું ભરાયું છે. ગયા મહિને એસએસસીનું રિઝલ્ટ આવ્યું ત્યારે ઝૂંપડપટ્ટીનો એક છોકરો પહેલો આવ્યો કે નહીં? એ કહે કે ઝૂંપડપટ્ટીનો કોઈ પણ જાતના પરાણે કામ ન કરવા છતાં પણ એ ઝૂંપડપટ્ટીનો છોકરો પહેલો આવ્યો. તમે ખોટે ખોટું પરાણે વધારે પડતું ભણાવો છો. હવે તારી સાથે માથાકૂટ જ નકામી છે. આવતા મહિનાથી સૌરભના કોમ્પ્યુટરના ક્લાસ શરૂ થશે. મંજુ કાકી વિફર્યા. મંજુ કાકીને આ વાત પસંદ નહોતી કે આટલી નાની ઉંમરે ભણવા ઉપરાંત કોમ્પ્યુટરના ક્લાસ. અત્યારથી 5મા ધોરણથી ક્લાસ?
સૌરભ ના પાડી દે બેટા પપ્પાને, જોઉં છું તને પરાણે કઈ રીતે ત્યાં આગળ લઈ જાય છે. પરંતુ સૌરભે એના પપ્પા ઉપર જ હતો. તરત જ એણે કીધું, ના મમ્મી, મારે કમ્પ્યુટર ક્લાસ કરવા જ છે અને કમ્પ્યુટર શીખવું જ છે. પછી ક્લાસમાં મારો વટ પડી જશે. વટ પડી જવો આ પણ રૂઢિપ્રયોગ છે. એને અલગ જ પોતાની છાપ પાડી દેવી છે. અત્યારે પણ જે આખો સમય ચાલે છે, બીજા આગળ સારું દેખાવું, પોતે અલગ પડી જવું, પોતે કાંઈક વધારે નોલેજેબલ જ્ઞાની હોય એવું માન્યતા, એવી માનસિકતા છે. મંજુ કાકી છે એ એનાથી પર છે. મંજુ કાકીએ 2 હાથ જોડ્યા, હે માતાજી, બાપ દીકરા બેયને સદબુદ્ધિ આપજે. આવી રીતે મંજુ કાકીને એના ઘરમાં વાતચીત ચાલે છે. એ સાંજે વિનુ કાકા ઘરે આવ્યા. આમ તો એક જ મકાનની અંદર અમે લોકો ઉપર નીચે રહીએ. ફ્લેટ ટાઈપનું હશે આખી સોસાયટી, એમાં લોકો ઉપર નીચે રહેતા હતા. સૌરભ સાથે અંકિતને ઘણીવાર એ ભણાવે એટલે એમના આવવાની નવાઈ નહોતી. આપણે આસપાસ અમુક પાડોશી હોય ને, જે મદદરૂપે થાય, ઘરે આવે, બાળકોને ભણાવે પણ ખરા. તો આજે તો એ ખાસ આવ્યા હતા. આજે વિનુ કાકા છે એ ખાસ કામ માટે આવ્યા હોય એવું લાગ્યું. એનો આગ્રહ હતો કે સૌરભની સાથે અમારે અંકિતને પણ કમ્પ્યુટરના ક્લાસ કરાવવા. કમ્પ્યુટરની જોડણી પણ તમે જોઈ લેજો, અગત્યની છે. હું અને સંજય ખુશ થયા. હું એટલે નીના, જે પાઠની મેઇન નાયિકા છે, જે આખો પાઠ જાણે બોલતી હોય, એનો પતિ એટલે સંજય. વિચાર તો ખૂબ જ સરસ હતો. જોકે ફી ઘણી વધારે લાગી. મધ્યમ વર્ગનો વ્યક્તિ છે એ ક્યારેય તે બધી રીતે પહોંચી શકતો નથી, કરકસર સિવાય. એણે તરત જ કીધું, ફી થોડીક વધારે છે, પણ સંતાનના ભવિષ્ય માટે થોડીક મહેનત કરીશું. અમે પણ અંકિતને કમ્પ્યુટર ક્લાસમાં દાખલ કર્યો. જેની પાસે જૂની ટેક્સ છે એ લોકોને પ્રિન્ટિંગની ભૂલ રહી ગયેલી છે. અંકિતની બદલે સંજયને કમ્પ્યુટર ક્લાસમાં દાખલ કર્યો. તો તમે એ મિસ્ટેક છે એ સુધારી લેજો. જૂની ટેક્સ હશે એને આવો પ્રોબ્લેમ રહેતો હોય છે. હવે કમ્પ્યુટરના ક્લાસ શરૂ કર્યા. અઠવાડિયામાં 3 દિવસ, સાંજે 2 કલાક અને રવિવારે 4 કલાક. જોકે અંકિત નારાજ હતો. આપણે એવું કહેવાય કે સચિન તેંડુલકર સારી એક્ટિંગ ન કરી શકે અને અમિતાભ બચ્ચન સારું ક્રિકેટ ન રમી શકે. એટલે કે એક વ્યક્તિ એની સિવાયના કંઈક ફિલ્ડમાં જાય તો કાંઈ બહુ સરસ જ દેખાવ કરી શકે એવું કાંઈ જરૂરી નથી. એકમાં બેસ્ટ હોય એ બીજામાં પાછો શ્રેષ્ઠ ન પણ હોય. અંકિત લાગણીશીલ છે, પ્રેમાળ છે, પણ શરીરથી નબળો છે. આપણે આગળ જોશું કે સૌરભ છે એ ભણવામાં હોશિયાર છે, પણ લાગણીથી ને એ બધી બાબતમાં પર છે. એટલે તમે એ ખાસ જોજો. આ વ્યક્તિ છે એને ભણવાનો અને એનો હવે ભાર લાગે છે. કમ્પ્યુટર ક્લાસના નામથી જ અંકિતને કંટાળો આવતો હતો. જોકે અંકિત નારાજ હતો, પણ બાળક પોતાનું ભલું બુરું ક્યાંથી સમજી શકે? આવું ઘરના મા બાપ છે એ ખાસ એમ વિચારે. એ ત્યારે વિચારે નહીં કે એને કેવું થતું હશે. ઘરની નજીકના બાલ મંદિરમાં હું સાંજે ગરીબ વસ્તીના બાળકોને ભણાવતી હતી. નીનાબહેન છે એ ત્યાં ગરીબ બાળકો છે એને ભણાવવા જતા. એ કામ માટે પગારનો તો કોઈ સવાલ જ નહોતો. એટલે જાણે પોતે સેવા આપતા. પગાર નહીં, પણ ગરીબ બાળકો આગળ વધે એ માટે ભણાવતા હતા. હું ખૂબ ઉમળકાથી તેમને ભણાવતી. એ બાળકો પણ મારી સાથે હળી ગયા હતા. બાળકોને નીનાબેનને એવો આમ જાણે એકાત્મનો સંબંધ, ગરીબ બાળકો આગળ વધે એ માટે કાર્ય કરતા. તોય મેં ભારે હૈયે એ કામ છોડી દીધું. ગરીબ બાળકોને ભણાવવાનું કાર્ય એમણે છોડ્યું.
અને અંકિતની ફી માટે ટ્યુશન કરવા લાગી. અંકિતની ફી ભરવા માટે એણે ટ્યુશન શરૂ કરી દીધા. પોતાના બાળકને ભણાવવા માટે અનેક ગરીબ બાળકોને ભણાવવાનું એણે બંધ કર્યું, કારણ કે કમ્પ્યુટરની ફી ભરી શકે એટલી ત્યારે એની સ્થિતિ સારી નહોતી. હું સંજયને ઘણીવાર કહેતી, આપણે કેટલા નસીબદાર છીએ કે વિનુ કાકા જેવા આપણા પાડોશી છે. સૌરભ સાથે અંકિતનું પણ ઘડતર થઈ રહ્યું છે. એમ કહે છે કે આપણે મા બાપ તરીકે બાળકને સમજાવીએ તો સારું ન લાગે, પણ આ તો સૌરભને ભણાવતા ભણાવતા વિનુ કાકા આપણા બાળકને પણ ભણાવે, એટલે આપણે ખૂબ નસીબદાર છીએ કે આવા પાડોશી મળ્યા. એણે એમ કીધું કે બાળકનું, આપણા દીકરાનું પણ ઘડતર થઈ રહ્યું છે. આ વાત જ્યારે નીનાબેને મંજુ કાકી આગળ કરી ત્યારે મંજુ કાકીએ કીધું, શેનું ઘડતર? આવો મારી ઉપર રીતસરનો એમણે હલ્લો કર્યો. નીનાબેન કહે છે કે એણે મારી ઉપર હલ્લો કર્યો એટલે હુમલો કર્યો, રૂઢિપ્રયોગ છે. આ ટાંકણા ટોચી ટોચીને બિચારા જીવને શી પીડા થાય છે તે નથી દેખાતી? ટાંચણા ટોચવાથી કોઈક જીવની ઉપર કેટલી એની ખરાબ હાલત થાય. પરાણે એની આગળ તમે કાર્ય કરાવો, પરાણે એને ભણાવો એટલે અંદરથી એને ભણવા માટે રુચિ મરી જાય છે. અહીંયા આગળ એમ કે નીનાબેનને મંજુ કાકી કે એને તમે પરાણે ભણાવો છો એટલે એને કેટલી બધી અભ્યાસ પ્રત્યે શરીર ઉપર કેટલી અસર થાય છે. ત્યારે એને સમજાવવા માટે નીનાબેન કહે, જુઓ મંજુબેન, આપણે મધ્યમ વર્ગના માણસ છીએ. તમારી ને મારી કોઈ એવી ઇન્ડસ્ટ્રીઝ નથી કે દીકરાને સીધો એર કન્ડિશન કેબિનમાં બેસાડી દઈએ. અત્યારથી મહેનત નહીં કરીએ તો આગળ કેમ આવશે? એમ કે જો બાળકની પાછળ અત્યારથી મહેનત નહીં કરીએ તો એ જિંદગીમાં આગળ કઈ રીતે આવશે? મંજુબહેનની આંખ ભીની થઈ ગઈ. એને દીકરાને પરાણે જે કાંઈ ભારણ અપાતું એને નહોતું ગમતું, પણ નીનાએ એના પોતાના વિચારો કીધા કે આપણે તો કંઈ એવા પૈસાદાર નથી, એટલે એને નોકરી માટે આ ભણવું જ જોઈએ. આપણે બધા એ બાળકો છે એ ભણતા શેના માટે હોય તો કે સારી નોકરી માટે. તમારી વાત હું નથી સમજતી, હું માં છું, દુશ્મન તો નથી ને? નીનાબહેન કહે છે કે તમારી વાત હું સમજી શકતી નથી. નીનાબહેનને મંજુ કાકી, હું એની માં છું, એની દુશ્મન નથી, પણ ખરું પૂછો તો હું એકલી પડી ગઈ છું ઘરની અંદર. એક બાજુ બાપ અને દીકરો ને એક બાજુ મંજુ કાકી. એ બાપ દીકરાની જાણે કે અલગ જ દુનિયા છે. જાણે એક જ ઘરમાં રહેતા હોવા છતાં આ બધા લોકો અલગ અલગ થઈ ગયા છે. ઘણીવાર સાથે બેઠેલા લોકો પણ અંદરો અંદર અલગ અલગ જગ્યાએ હોય છે મનથી. એમ અહીંયા આગળ વિનુ કાકા અને સૌરભ બે જણે અલગ છે, મંજુ કાકી છે એ કંઈક અલગ જ જગ્યાએ છે. એવું એને ઘરમાં જાણે એકલા પડી ગયા હોય એવો ભાવ થાય છે. હું માત્ર ઉંબરે ઊભી છું, મારા દીકરાને રેસના ઘોડાની જેમ દોડાવે છે. વિનુ કાકા અંકિતને દોડાવે છે એવું કહે છે. એક વ્યક્તિ બીજી વ્યક્તિને જ્યારે પ્રેરણા આપે ત્યારે છે બને એને પ્રેરક વાક્ય કહેવાય છે. તો આ દોડાવે છે એ પ્રેરક વાક્ય છે. આગળ એ વ્યાકરણના મુદ્દા વિશે પાછી ત્યારે ચર્ચા કરશું. અહીંયા આગળ મંજુ કાકી કહે છે કે મારા દીકરાને રેસના ઘોડાની જેમ એના પિતા છે એ દોડાવે છે. નીનાબેન કહે છે કે વિનુ કાકાને તમારા માટે બહુ જ લાગણી છે. નહીં જાણતી હોઉં, મંજુ કાકી બોલ્યા, પણ કોણ જાણે કેમ ઊંડે ઊંડે મનમાં કંઈક ખોટું થતું હોય તેવું લાગે છે. અરે ના ના મંજુ કાકી, થોડા વખતમાં બધું જ ઠીકઠાક થઈ જશે. તો તમારા મોંમાં ઘી સાકર લ્યો. તમારા મોંમાં ઘી સાકર, જો સારું થઈ જાય તો ઘી સાકર. આ રૂઢિપ્રયોગ.
આપણે એની અર્થોની ચર્ચા કરશું. મંજુ કાકી ઉતાવળે ગયા પણ મારા મનમાં પ્રશ્નાર્થ મૂકી ગયા. અમુક લોકો થોડીક વાર માટે મળે તો પણ આપણને લોકોને એક પ્રશ્નાર્થ થતો રહે કે કાંઈક એવું તો છે જ તે કે જે યોગ્ય નથી. અમુક વસ્તુઓ શું કામ બને છે એ આપણને ખબર નથી પડતી કે પણ બન્યા પછી આપણને યોગ્ય હોય એવું લાગતું નથી. ઘણા એવાય તુફાનો ઉઠે જ છે આ મનની નગરીમાં જેનો કોઈ અણસારો કે વર્તારો હોતા નથી. એવી એક કવિની પંક્તિ છે. મંજુ કાકી ઉતાવળે એટલી વાત કરીને ગયા કે કંઈક ખોટું થતું એવું મને લાગે છે, પણ આ વાત એના મનમાં, નીનાના મનમાં પ્રશ્નાર્થ કરી ગઈ. હું તૈયાર થવા લાગી. નીનાબહેન ઘરમાં તૈયાર થતા હતા પણ મગજમાં આ જ વાત કે કાંઈક ખોટું થાય છે. અમારા ઘરથી થોડે દૂર નાનો બગીચો છે. સંજયને ઓફિસેથી આવતા જ્યારે પણ મોડું થવાનું હોય ત્યારે હું અને અંકિત પછી 3 ટપકા છે. અમારા ઘર પાસે નાનો બગીચો છે. સંજયને જ્યારે મોડાએ આવવાનું હોય ત્યારે હું અને અંકિત પછી આવા 3 ટપકા. એનો મતલબ કે અમે લોકો ત્યારે બગીચે ચાલ્યા જતા. આને કહેવાય ખંડવર્ણ. આગળની વાત વાંચનારે જ્યારે જાતે સમજી લેવાની હોય ત્યારે ખંડવર્ણનો ઉપયોગ થાય છે. વિરામ ચિહ્નોનો પણ આપણે અભ્યાસ અલગથી જ કરશું, પણ તમે પાઠની સાથે સાથે આમ સમજતા જાઓ તો તમને ગ્રામર એની મેળે સહેલું પડી જશે. વ્યાકરણ વિભાગ એમ કહેશ કે જ્યારે એના પતિને મોડા આવવાનું હોય ત્યારે આ લોકો બગીચે જતા. સાડીની પાટલી હાથમાં જ રહી ગઈ. કેટલાય વખતથી હું અંકિતને રમવાના વખતે મારી સાથે બગીચામાં રમવા આવ્યો જ નથી. યાદ આવે છે એને. એવો કેટલોય સમય થઈ ગયો છે કે અને અંકિત બેય સાથે બગીચામાં ગયા જ નથી. વિચાર કરો કે બધી જ સામાન્ય લાઈફ, સામાન્ય જિંદગીથી તમે પર થઈ જાઓ. વહેલા જાગી જવાનું, વહેલા નાસ્તો, ઝડપથી કામ કરવાનું, આખો દિવસ કામ, આખો દિવસ સ્કૂલ, પછી પાછું હોમવર્ક અને પછી સૂઈ જવાનું, ટીવી જોવાનું ને જમવાનું. રેગ્યુલર અભ્યાસમય થઈ જવાથી બીજા જિંદગીના શારીરિક વિકાસ, માનસિક વિકાસ, મિત્રો, જે કાંઈ પોતે આપણે કેવી રીતે ભણ્યા એ બાબતો અને એના પોતાના બાળકોને આગળ વધારવાની તમન્નામાં મા બાપ એ બાળકનો કેટલો બધો વિકાસ અટકાવી દેતા હોય એ આ નીનાબહેનને મનથી થાય છે. તે કેટલા સમયથી પોતાના દીકરાને લઈ અને બગીચામાં ગયા જ નથી. હિંચકા ખાવા તો બહુ અંકિતને ગમતા. શનિ રવિમાં દરિયાકાંઠે અચૂક જવાનું જ આ એ લોકોનો ફિક્સ પ્રોગ્રામ એવો રહેતો. એને ત્યાં આગળ જવાનું જ તે શનિ રવિમાં તો દરિયાકાંઠે. અમે 3 સાથે મળી રેતીમાં ઘર બનાવીએ. આ બાળપણની એક ખુશી છે. રેતીમાં ઘર બનાવવાનું, પછી ત્યાં આગળ વીડા જેવું બનાવી અને એમાંથી પાણી આવે એનો આનંદ લેવાનો. દરિયાની અંદર ખુલ્લા પગે ચાલવાનું. દુનિયામાં જે 10 પ્રકારના સુખો જે પૈસાથી પણ પ્રાપ્ત થતા નથી એવા બધા સુખો છે. સૂર્યને ઉગતો જોવો, નદી કિનારે બેસવું, દરિયા કિનારે રેતીમાં ખુલ્લા પગે ચાલવું, ઘાસ સવારનું ભીનું હોય એમાં ધીમે ધીમે ચાલી અને આજુબાજુ ઉગેલા વૃક્ષો અને ફૂલોની સુગંધ લેવી. કેટલી બધી એવી બાબતો છે જે પૈસાથી પ્રાપ્ત થતી નથી પણ મનને પ્રફુલ્લિત કરી નાખે છે. તો આ બધી જ બાબતો છે
એ અંકિત અને નીનાબહેનના જીવનમાંથી જાણે બહુ દૂર ચાલી ગઈ હોય એવો એને અહેસાસ થાય છે. અહીંયા આગળ એમ કહેશ કે અમે તો દર શનિ રવિ દરિયાકાંઠે જતા, ત્યાં આગળ કુલ્ફી ખાતા, અને કુલ્ફીની તો એટલી બધી લિજ્જત એટલે મજા, લિજ્જત એટલે મજા સમાનાર્થી શબ્દ છે. દવા આપી અને મારે હાથે પોતે ત્યાં આગળ બેઠી રહી. અરીસામાં હું મને જોઈ રહી, અરીસામાં પોતે પોતાની જાતને જોતી રહી. આ કોનું પ્રતિબિંબ હતું? મારું કે હું બદલાઈ ગઈ હતી? અરીસામાં પોતે પોતાની જાતને જોઈ રહી. એને એમ થઈ ગયું કે ચહેરો મારો છે પણ મારું મન છે એ સાવ ફેરવાઈ ગયું છે, જાણે હું એ છું જ નહીં એવું એને લાગ્યું અરીસામાં જોતા. બારણે ઉપરા ઉપરી ઘંટડી વાગી. અચાનક જ આ ઘટના બને છે. ત્યાં એના ઘરની ઘંટડી વાગે છે, એટલે કે બેલ વાગે છે. ત્યાં આગળ સાડી જેમ તેમ વીંટાળી દઈ મેં બારણું ખોલ્યું. બારણું ખોલ્યું તો અંકિત એકદમ નિમાણો એટલે અહીંયા દયામણોના અર્થમાં છે. એનો ચહેરો ગભરાઈને મેં એને કપાળે હાથ મૂક્યો. એકદમ એનો ચહેરો નિમાણો એટલે દયામણો થઈ ગયો હતો, અને મેં એના કપાળ ઉપર જ્યારે હાથ મૂક્યો તો શરીર એકદમ ગરમ. મેં એને તેડી લીધો, જલ્દી કપડાં બદલાવી સુડાવી દીધો, દવા આપી અને માથે હાથ પસવારતી બેસી રહી. અંકિત થોડી વારમાં તો ઘસઘસાટ ઊંઘી ગયો. જાણે એને તાવ ચડી ગયો હતો, ખૂબ જ શરીર ગરમ, દયામણો ચહેરો. થોડીક વારમાં તો અંકિત છે ઘસઘસાટ ઊંઘી ગયો. ઘસઘસાટ ઊંઘ્યા પછી ફરી ઘંટડી, ફરી પાછું બારણું ખોલ્યું તો વિનુકાકા અને સૌરભ. અંકિત હજી શાળેથી આવ્યો નથી. વિનુકાકાએ આવ્યા એને બોલાવવા માટે કે હજી સુધી નથી આવ્યો, કમ્પ્યુટર ક્લાસમાં જવાનું મોડું થાય છે, આજે ક્લાસમાં નહીં આવે, એને તાવ છે વિનુકાકા. નીનાબેને તરત જ સામે જ કહી દીધું. એને યોગ્ય વાત તો એ લાગી જ હતી કે દીકરાને પરાણે ભણાવાય નહીં. આજે ક્લાસમાં નહીં આવે વિનુકાકા, દવા આપી છે ને બસ ત્યારે મોકલો ને, આપમેળે સારું થઈ જશે, ચાલો હું જ ઉઠાડું. વિનુકાકાએ કીધું કે દવા આપી હોય તો સારું થઈ જશે, ભણવાનું બગાડાય નહીં. પછી દીકરાનું જે થવું હોય એ થાય, પણ આપણે કોમ્પ્યુટર ક્લાસ પાડવાના થતા નથી. તરત જ મેં કહ્યું, ના કાકા, ક્લાસ ક્યાં જવાનો છે, આજે નહીં તો કાલે, પણ હું તાવમાં અંકિતને તો નહીં જ મોકલું, કાલે શાળાએ પણ નહીં આવે. નવાઈ પામી એ મને જોઈ રહ્યા. એકદમ આશ્ચર્ય અને નવાઈ સાથે એને જોઈ રહ્યા વિનુકાકા. વિનુકાકાએ આ જોઈ લીધું કે પોતાની બોલવાની અસર છે હવે નીનાબહેન ઉપર થતી નથી. નીનાબહેન, તમે તો અંકિતને માયકાંગલો કરી મૂકશો, નબળો પાડી દેશો આવું બધું બોલી બોલીને. ચાલો ઉઠાડો. જો અત્યારથી પંપાળશો તો ભવિષ્યમાં કરશે શું? અત્યારથી જો તમે નામના પંપાળતા રહેશો તો એ શું ભવિષ્યમાં કરશે? તમારે એને જોરદાર બનાવવાનો છે, તમારે એને બહુ ભણાવવાનો છે. આવું બધું અંકિત માટે, અંકિતને સૌરભ સાથે ભણે એ માટે વિનુકાકા નીનાબહેનને કહે છે. નીનાબહેને અડગ મનથી એક વસ્તુ, એક બાબત વિનુકાકાને કહી દીધી. એને મોટા થઈને ભવિષ્યમાં જે કરવું હશે તે ત્યારે નક્કી કરશે, પણ તાવમાં તો હું એને નહીં જ મોકલું. એને ભવિષ્યમાં જે કરવું હોય તે કરે,
પણ અત્યારે હું એને તમારી સાથે મોકલીશ નહીં. વિનુ કાકા કદાચ અંદર આવી જાય એવા ડરથી હું બારણામાં જ ઊભી રહી. આડાએ બારણામાં ઊભી રહી ગઈ એટલે નહીંતર તો વિનુ કાકા એવું કરે કે એને તરત તેડી અને ચાલવા માંડે, કાં તો એને જગાડીને ચાલવા માંડે. પણ નીના બહેને નક્કી કર્યું હતું, એણે એનું આખું પાછલું જીવન થોડા સમયનું ને બહુ પહેલાંના બે જીવનની સરખામણી કરી હતી કે પહેલાં જ્યારે એને ભણવાનું ભારણ નહોતું ત્યારે કેવા એ લોકો દરિયા કાંઠે જતા, બગીચામાં જતા, કુલ્ફી ખાતા, મજા કરતા, પરિવારમાં સાથે બેસતા. અને હવે આ એકલો જાણે દીકરો ભણ્યા જ કરે છે, હું મારું કામ કરું છું, મારા પતિ એનું કામ કરે છે, જાણે એક ઘરમાં કોઈ સાથે નથી. એટલે તરત વિનુ કાકા છે એ અંદર ન આવી જાય એટલે બારણામાં જ નીનાબેન ઊભા રહ્યા અને કીધું કે એને જે ભવિષ્યમાં કરવું હશે કરશે, પણ હું અત્યારે તો એને તમારી સાથે નહીં જ મોકલું. તો એ નારાજ થયેલા લાગ્યા, પણ હું તો કશું બોલી નહીં. એ ચાલી ગયા. હું સાંજની રસોઈમાં પરોવાઈ ગઈ ત્યાં મેં ટીવીનો અવાજ સાંભળ્યો. સાંજની રસોઈ કરતી હતી, પછી એણે ટીવીમાં કંઈક સાંભળ્યું. નવાઈ પામીને બહાર આવી કે આ અંકિત સૂતો છે ને હું મારું કામ કરવા, ટીવી કોણે શરૂ કર્યું. બહાર આવી જોયું તો અંકિત ટીવી પર કોઈ ગીતને રસપૂર્વક જોઈ રહ્યો હતો. એનું કંઈક ગમતું ગીત, કંઈક ગમતો પ્રોગ્રામ છે એ જોતો હતો. અરે અંકિત બેટા, તારી તબિયત સારી નથી, તું આરામ કર. એણે હસીને કહ્યું કે હવે સારી છે મમ્મી, હવે મને કાંઈ જ નથી. ઘણા લોકોને ક્લાસીસમાં જવાનો કે મેથ્સનો કે સાયન્સનો કે એનો તાવ ચડી જતો હોય, એક પ્રકારનો ફોબિયા છે, એક પ્રકારનો ડર છે. એનો પેપર હોય કે એના ક્લાસ હોય કે એની એક્ઝામ હોય ત્યારે જ આપણી તબિયત બગડવી એ એક જાતની ચિંતાનું કારણ છે. એને જાણે કે કોમ્પ્યુટર ક્લાસમાં જવું નહોતું ને પરાણે મોકલતા હતા અને હકીકતમાં તાવ ભરાઈ ગયો. હવે તો સારું છે. મેં કપાળે હાથ મૂક્યો તો તાવ ગાયબ. એણે મારો હાથ લાડથી પકડ્યો અને કહ્યું, ચાલને મમ્મી, ઘણા વખતથી આપણે બગીચામાં ગયા નથી, પણ પછી તને તાવ, તારું હોમવર્ક કેશ, હવે તાવ ઉતરી ગયો છે. અમે બંને બગીચામાં ગયા. એ સાંજે અમે ખૂબ હિંચકા ખાધા. આ લોકો બગીચા તરફ ગયા, ખૂબ હિંચકા ખાધા. કમ્પ્યુટર ક્લાસમાં પરીક્ષા થઈ. અંકિત એ સમયે માંડ પાસ થયો. સૌરભને સર્ટિફિકેટ ઓફ મેરિટ મળ્યું. એ સાંજે સંજય અંકિત પર પહેલીવાર ગુસ્સે થયો. જ્યારે અંકિતને કાંઈ સારા માર્ક્સ આવ્યા નહીં, માંડ પાસ થયો અને વિનુ કાકાના દીકરા એવા સૌરભને જ્યારે મેરિટમાં માર્ક્સ આવ્યા, સર્ટિફિકેટ મળ્યું, ત્યારે સંજય ખૂબ ગુસ્સે થયો. વિનુ કાકા આવ્યા, ઠપકાના સૂરે કહેવા લાગ્યા, આ બધું તમારા લાડ પ્યારનું જ પરિણામ છે નીના બહેન. હવે આ વખતે હું જ ધ્યાન રાખીશ. ઘણીવાર આપણા બાળકોની ચિંતા જાણે આપણી આસપાસના લોકો વધારે કરતા હોય, આપણી કરતાંય તે એ વધારે પ્રશ્ન પૂછ્યા કરતા હોય. તમારે એવો અનુભવ હશે કે આપણે 10થમાં આવ્યા હોય, 10મા ધોરણમાં, તો બાજુવાળા કે ઓહો 10મા ધોરણમાં આવ્યા, હવે તો એ કે તમારે બહુ ભણવું પડશે, હવે તો બહુ કામ રહેશે. આપણી કરતાં એ લોકો એટલી બધી ચિંતા કરે કે આપણને સતત એમ રહે કે આપણે કંઈક બહુ મોટી ભૂલ કરી નાખી, અથવા તો હવે આપણે આવું કરવું જ પડશે, એટલી બધી તો અમને ખબર નહોતી, એવું વાતાવરણ થઈ જાય. અહીંયા આગળ ઠપકાના સૂરે કહેવા લાગ્યા કે આ તો બધું તમારા લાડ પ્રેમનું જ પરિણામ છે. હવે આ વખતથી હું જ ધ્યાન રાખીશ. વિનુ કાકાએ કીધું કે હવેથી હું એનું ધ્યાન રાખીશ. નીનાબેન, આ તમારે કારણે જ આ છોકરો બગડ્યો છે, કાંઈ સરખું ભણ્યો નહીં, પણ હવે આપણે એવું થવા
નહીં દઈએ. કશું એ વિચારે એ પહેલાં મેં તરત જ કહ્યું, ના વિનુ કાકા, હવે મારે અંકિતને કોઈ ક્લાસ કરાવવા નથી, મારે એને કોઈ જાતના ક્લાસમાં નથી મોકલવો. અરે અરે પણ એમ તે કાંઈ હોય, એકવાર ઓછા માર્ક આવ્યા એમાં, એકવાર ઓછા માર્ક આવ્યા એમાં તમે હવે એને ક્લાસમાંથી જ ઉપાડ્યો, એ કાંઈ યોગ્ય છે? એટલા માટે નહીં, પણ જરા મોટા થાય ત્યારે એને જ પસંદ કરવા દઈશું કે એને શું કરવું છે, એની ચોઈસનું, એને શું ગમે છે, એને શું કરવું છે એ અમે એને જ કરવા દઈશું. આવું અંકિત માટે નીના બહેને વિનુ કાકાને કીધું. એ રાત્રે સંજય પણ મારા પર નારાજ થયો. સંજય તે ખૂબ નારાજ થઈ ગયો. એને પણ આ વાત ન ગમી. પણ તું જાણે છે નીના, સંજયે કીધું, મારા સંજોગો એવા હતા કે હું જિંદગીમાં બહુ આગળ વધી શક્યો નહીં. અંકિત માટે હું બધું જ કરી છૂટવા તૈયાર છું. હું મારા બાળક અંકિત માટે બધું કરી છૂટવા તૈયાર છું, એવું સંજયે કીધું. એટલે કે હું પૈસાનો ભલે ખર્ચ થાય પણ આપણે એને આ બધું કરાવવું જ છે. ત્યારે એને નીના બહેને કીધું કે તમે એક ચીજ એને આપશો, અંકિત પણ ખુશ અને હું પણ ખુશ. તમે એને એક ચીજ એવી આપો કે અમે બંને ખુશ થઈ જઈએ. જરૂર પણ મોંઘી તો નથી ને, ખૂબ કિંમતી છે, પણ તમારે રોકડા નહીં ચૂકવવા પડે. તમારે જે આપવાનું છે એ કિંમતી બહુ છે, પણ તમારે કાંઈ રોકડા નથી ચૂકવવાના. એટલે અંકિતને એનું શૈશવ આપો સંજય, એને અંકિતને એનું શૈશવ આપો. શૈશવ એટલે આને એનું બાળપણ આપો. આપણે એને બહુ ભારણ આપીએ છીએ પણ બાળપણ આપતા નથી. એટલે કે સાવ દીકરો ખલાસ થતો જાય છે અંદરથી, એનું બાળપણ મરતું જાય છે, એનું બાળપણ એને પાછું આપો. સાંજે હું અને અંકિત બગીચામાં જતા ત્યાં એને હિંચકા ખાતા જોતો, ત્યારે અને બીજા સાથે રહેતા જોતા મને થતું, ના, મારો નિર્ણય સાચો છે. જ્યારે બાળક પોતાની રીતે હસી ખુશીથી રમતું ત્યારે નીનાને એવું થતું કે નહીં, તેણે જે નિર્ણય કર્યો તે સાચો જ છે. પણ એમ કંઈ વિનુ કાકા અંકિતને છોડે તેમ નહોતા. જો આવા લોકો હોય ને એ પાછા પોતે પોતાના બાળક ઉપરાંત બધાના વિકાસમાં બહુ માને કે આમ તો થવું જ જોઈએ, ન થાય તો પાછો છેક સુધી લડી લેવાની ભાવનાવાળા હોય. વિનુ કાકા સૌરભને ભણાવે ત્યારે અંકિતને પણ લઈ જતા પોતાને ત્યાં. એકલા તો પોતાનો બાળકે ન ભણે એટલે એને બેસાડે સાથે. પણ મને સ્પષ્ટ દેખાતું કે એ નારાજ થઈ જતો. જ્યારે પણ એને લઈ જાય ત્યારે એ સાવ નારાજ થઈ જતો, ચિંતિત થઈ જતો. સંજયના ધ્યાનમાં પણ આ વાત આવી. આ વાત સંજયને પણ ખ્યાલમાં આવી કે વિનુ કાકા જ્યારે પોતાના બાળકને લઈને જાય છે ત્યારે આ છોકરો જરાય ખુશ થતો નથી, નારાજ હોય એવું લાગે છે અંકિત. અને એક રવિવારની સાંજે અમે દરિયા કિનારે અંકિત સાથે ખૂબ રમ્યા, પાણીમાં ભીંજાયા. ત્યારે આઈસ્ક્રીમ ખાતા ખાતા એને પૂછ્યું, બહુ દરિયાકાંઠે રમ્યા અને આઈસ્ક્રીમ ખાતા ખાતા શાંતિથી પૂછ્યું, બેટા અંકિત, તને વિનુ કાકા પાસે કેમ નથી ભણવું? એ કહેતા હતા કે તું કાંઈ બહુ ભણવામાં ધ્યાન નથી આપતો. સૂર્યાસ્ત થઈ ગયો હતો. જો આ સિમ્બોલિક વાત છે.
સૂર્યાસ્ત એટલે સૂર્ય અસ્ત થાય છે, સૂર્ય ચાલ્યો જાય છે. જાણે કે વિનુ કાકાને કારણે અંકિતના જીવનમાં પણ સૂર્યાસ્ત થાય છે ભણવાનો. એટલે કે એને આમ ગમતું નથી, નિરાશ થતો જાય છે. સૂર્યાસ્ત થઈ ગયો હતો, હળવે હળવે અંધકાર ઉતરી રહ્યો હતો. હાથમાંનો ફુગ્ગો એણે છોડી દીધો અને એને દૂર સુધી હવામાં ઉડતો જોઈ રહ્યો. ફુગ્ગો હવા નીકળી જવાથી જેમ આકાશમાં ઉડે, જાણે કે એનું બાળપણ પણ હવામાં ખોવાઈ જતું હોય, વિનુ કાકાને કારણે એવો ભાવ. આ બધા પ્રતીકો કહેવાય, સિમ્બોલ્સ. આમાં કીધું હોય કે સૂર્યાસ્ત થયો એટલે જીવનમાં સૂર્યાસ્ત થઈ ગયો, ઉપર ફુગ્ગો ઉડી ગયો, એટલે કે જાણે એની જિંદગીનું એનું બાળપણ પણ હવામાં ઉડી ગયું હોય વિનુ કાકાને કારણે. એ બે વાત લેખિકાએ સાથે કરી છે. જાણે કે ફુગ્ગો છોડી દીધો, દૂર સુધી હવામાં ઉડતો જોઈ, પછી અચાનક જ તે જોરથી બોલ્યો, મને વિનુ કાકા જરાય નથી ગમતા. અમે બંને આઘાતથી એને જોઈ રહ્યા. આવો ધિક્કાર અંકિતમાં અમે કદી જોયો ન હતો. આટલી બધી નિરાશા, આટલો બધો ધિક્કાર એ અમે ક્યારેય જોયો નહોતો. પછી ધીમે ધીમે મંજુ કાકી પાસેથી અમને ખબર પડી, નીનાબેન, મારું માનો તો તમારા દીકરાને અમારે ત્યાં ભણવા મોકલતા જ નહીં. મારા વરને તો કાંઈ અક્કલ છે નહીં. વારે વારે અંકિતે ઉતારી પાડે. બિચારો કુમળો જીવ, મંજુ કાકી કહે છે. એમ તો અમારા સૌરભને ન મૂક્યો, આ મારા વર છે ને એ છે જેવા અક્કલ વગરના. પણ તમે માનશો, અમે ત્રણેય જણાએ ભેગા બેસીને નિરાતે ખાધું નથી. તમને કે એ વાત નહીં માનવામાં આવે, પણ અમે નિરાતે ખાધું નથી. તમે અંકિતને અમારા ઘરે ભણાવવા ન મોકલો તો સારું, કારણ કે એને વારે વારે ઉતારી પાડીશ. વચ્ચે કે સૌરભની દેખતા એટલે માનસિક રીતે આ બાળક છે એ ભાંગી જાય, એ દુઃખી થઈ જાય અને ભણવામાં પાછો પડતો જાય. આવું બધું બને. અને અમે અંકિતને વિનુ કાકાને ત્યાં ભણવા માટે મોકલવાનું બંધ જ કરી દો. આ ઘટના પછી એ સમજી ગયા કે આ વસ્તુ યોગ્ય નથી. વિનુ કાકા તો ધુઆં ફુઆ થયા, એટલે એકદમ ગુસ્સે થઈ ગયા. પણ અમે મક્કમ રહ્યા. આ લોકોએ તો નક્કી કરી લીધું કે આમ જ કરવું છે. અંકિત પહેલેથી જ નબળા બાંધાનો હતો. આ 1 વર્ષ જવા દો, આવતા વર્ષથી વાત, હજી તો 5મું ધોરણ છે, એવી શી ચિંતા છે. આવી રીતે તેને વિનુ કાકાને ત્યાં ભણાવવા જવાનું પણ જે શરૂ હતું એ બંધ થયું. વિનુ કાકા ભણાવતા અને આ ત્યાં ભણવા જતો એ કાર્ય બંધ થયું. એ વર્ષે સૌરભને શાળાના શ્રેષ્ઠ વિદ્યાર્થીનું શિલ્ડ મળ્યું અને અંકિત 7મા નંબરે પાસ થયો, એટલે અંકિત પાછો પડી ગયો. પરિણામ તો અમે પહેલેથી જાણતા હતા. એને ખબર જ હતી કે 2 જણા એક પહેલા નંબર ઉપર તો આવશે નહીં, થોડોક પાછો પણ પડશે. 7મા નંબરે આવ્યો અને સૌરભ પહેલા નંબરે. એટલે અમે પહેલેથી થોડા દિવસ અગાઉ જ બહાર ગામ જવાનો કાર્યક્રમ ગોઠવી રાખેલો. એને ખબર જ હતી કે દીકરો નર્વસ થઈ જશે, ઓછા ટકા આવશે, એટલે રિઝલ્ટ હોય પરિણામને દિવસે પહેલેથી જ બહારગામનો કાર્યક્રમ ગોઠવી રાખ્યો. એટલે દીકરા ઉપર આ નકારાત્મક વિચારોની અસર થાય નહીં. એક નાના હિલ સ્ટેશન પર સંજયે સેનિટોરિયમ બુકિંગ કરાવ્યું હતું. અમે 3 જણા ખૂબ ફર્યા. આ લોકોએ પહેલેથી જ આયોજન એવું કરેલું અને સેનિટોરિયમ એક આખું રાખી લીધું. ત્યાં ફરવા પોતે બુકિંગ કરાવ્યું, ત્યાં બેઠા ફર્યા. અમે 3 જણાએ ખૂબ ટ્રેકિંગ કર્યું, ખૂબ ચાલ્યા, આજુબાજુની પ્રકૃતિ જોઈ. એના ઉત્તીર્ણ થવાની ખુશાલીમાં
મેં રામાયણ મહાભારતના બાળકથાઓના પુસ્તકો એને ભેટ આપેલા. વાંચવાનો એને એવો નાદ જાગ્યો કે બધા જ પુસ્તકો એણે 2-2 વાર વાંચી નાખ્યા. બાળકોને કંઈક આવું છે, એને ગમતું કાર્ય આપો અથવા તો એને કંઈક સારા કાર્યમાં વાંચવા તરફ વળે, અભ્યાસ તરફ વળે, ઇન્ટરેસ્ટથી, રસપૂર્વક અને ભણવા માંડે તો એ જુદી વાત છે. રસથી ભણે, ખૂબ ઝાઝું ભણે, ખૂબ સારા ટકા લાવે એ ખૂબ સારી વાત છે, પણ પરાણે જે ભણવું પડે એને લીધે એનો આત્મવિશ્વાસ ખૂટી જાય છે. અહીંયા તો મહાભારત અને રામાયણની બાળકથાઓના પુસ્તકો ભેટ આપ્યા એટલે તે ખૂબ ખુશ થયો. અંકિતને તેના માતા પિતાએ તો આપણે વિદ્યાર્થી મિત્રો અહીંયા સુધી રાખીએ છીએ પાઠ. 2 પ્રશ્નો હોમવર્કમાં લખવાના છે. તમને હું સમય આપું છું, ખાસ લખી લ્યો. આપણે આવતા લેક્ચરની અંદર ફરી પાછા આ જ ચેપ્ટરને આગળ વધારશું, એની વાતો કરીશું. આજે અહીંયા સુધી ખૂબ સમજવા જેવો પણ પાઠ છે, રસમય પણ પાઠ છે. આ લખી લ્યો, એના માટે થોડો ટાઈમ આપું છું. મળીએ.